નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ના ઉમેદવારો અને શિક્ષક ભરતીના ઉમેદવારો બંને માટેની ગ્રુપની લિંક આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે કે જે ગ્રાન્ટેડ શાળા દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમાં તમામ વિષય શિક્ષકો જેવા કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તે ઉપરાંત સંગીત શિક્ષક, ક્લાર્ક, ગૃહપતિ, ગૃહમાતા વગેરે માટે જે ભરતી આવેલી છે, જેની લાયકાત 10 પાસથી લઈને સ્નાતક સુધી અલગ અલગ દર્શાવવામાં આવેલી છે। તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી, જેમાં આચાર્ય અને સુપરવાઇઝર જે પોસ્ટ ગ્રેજ્યુએશન અને અનુભવ દર્શાવવામાં આવેલો છે। તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાન માટેની લાયકાત BSc અથવા MSc પ્લસ BEd દર્શાવવામાં આવેલી છે। તે ઉપરાંત ભાષા વિષયો જેવા કે અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી માટે જે કોમન લાયકાત છે એટલે કે BA MA પ્લસ BEd દર્શાવવામાં આવેલું છે। અને કોમ્પ્યુટર ટીચર અથવા કોમ્પ્યુટર ઓપરેટર માટે જે BCA MCA અથવા તો MSc IT જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। તે ઉપરાંત અન્ય શિક્ષકો જેવા કે વ્યાયામ શિક્ષક, ચિત્ર, હેડ વોર્ડન, ગૃહમાતા વગેરે માટે પણ જે 12 પાસ, હેડ વોર્ડન માટે હોટલ સંચાલનનો અનુભવ, ચિત્ર માટે ATD અથવા તો ફાઇન આર્ટ્સ અને વ્યાયામ માટે BPEd અથવા તો DPEd જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। તે ઉપરાંત ગૃહમાતા માટે 12 પાસ અને ગૃહપતિ માટે પણ 12 પાસ અથવા તો કોઈ પણ ગ્રેજ્યુએશન હોય તે એપ્લાય કરી શકે છે। તે ઉપરાંત સેવક 10 પાસ અને ક્લાર્ક જે BCom MCom અથવા ટેલીના જાણકાર હોવા જોઈએ। તે ઉપરાંત અરજીની વાત કરવામાં આવે તો ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં ઉપરોક્ત સરનામા પર પોતાની જે સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે ટપાલ કે રૂબરૂ મોકલી આપવાની રહેશે, જેમાં ટેટ કે ટાટ પાસ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે। તો મિત્રો, આ જાહેરાત છે જે 10 તારીખના રોજ બહાર પાડવામાં આવેલી છે, જેમાં ગ્રોમર ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જિલ્લો સાબરકાંઠામાં જે અહીં ભરતી આવેલી છે, આ વિશેની સંપૂર્ણ PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયો બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।